વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પરિવહન ઉપકરણ અંગે પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો એ રીતે 2 માર્કનો સવાલ પૂછાય. તો તે તબક્કાની અંદર પરિવહનની અંદર પરિવહન એટલે કે ચારેય બાજુ એક સ્થળેથી અન્ય સ્થળે વહન કરવું, લાવવું કે લઈ જવું, માણસો અથવા તો માલ સામાનને લાવવા કે લઈ જવા માટે મદદરૂપ બની શકે એવા સાધનો, જેને પરિવહન ઉદ્યોગ. હેલો. હા, તો ફરીથી જોજો. પરિવહન ઉદ્યોગ, પરિવહન ઉપકરણ ઉદ્યોગ માટેની માહિતી. આપણે પરિવહન એટલે શું? પરિવહન ફરીથી જોઈ લેજો. પરિવહન એટલે કે એક સ્થળેથી અન્ય સ્થળે માલ સામાન કે માનવી અથવા તો ઉતારુઓને લાવવા કે લઈ જવા માટે મદદરૂપ બની શકે, જેને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે. તો એ જે રેલવે પરિવહનની અંદર રેલવે, સડક, જળમાર્ગ, હવાઈ માર્ગે થતા પરિવહન માટે કેટલાક ઉપકરણો બની શકે છે. સૌથી પહેલાં આપણે રેલવે. એ જે રેલવે એટલે આપણને ખબર છે કે રેલવે ભારતની અંદર સૌપ્રથમ ઈસવીસન 1853ની અંદર શરૂ થયેલી મુંબઈ અને થાણાની વચ્ચે. ભારતીય રેલ એની જરૂરિયાતના ઉપકરણો, ખાસ કરીને રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના વેગનો એ પોતે જ તૈયાર કરે, આપણે ત્યાં તૈયાર કરવામાં આવે છે. રેલના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનામાં જ બનાવવામાં આવી શકે છે. રેલવેનું એન્જિનનું નિર્માણ એ ચિત્તરંજન અને વારાણસીની અંદર કરવામાં આવે છે. ખાસ કરીને કારખાનાની અંદર ડીઝલ, ઇલેક્ટ્રિક એન્જિનો બનાવવામાં આવી શકે છે. રાંધણ એટલે કે ઈંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. મુસાફરીના ડબ્બા એટલે કે કોચ પેરામ્બૂર તમિલનાડુની અંદર, બેંગાલુરુ કર્ણાટકની અંદર, કપૂરથલા ઓરિસ્સાની અંદર અને કોલકાતાની અંદર બનાવવામાં આવી શકે છે. એટલે કે એ વેગનો રેલવેના કારખાના અને ખાનગી ક્ષેત્રે બનાવવામાં આવી છે. ખાનગી ક્ષેત્રના એટલે વ્યક્તિગત માલિકીની પેઢીની અંદર બનાવી શકે છે. ત્યાર પછી સડક માર્ગ, સડક વાહનો. તો એ સડક વાહનોના સંદર્ભની અંદર જોઈશું તો સડક પરિવહન સૌથી વધુ વ્યાપ ધરાવી શકે છે. એ માટે દેશની અંદર ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાયકલનું મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવે છે. સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે, વ્યાવસાયિક વાહનોનું ઉત્પાદનમાં વિશ્વની અંદર ભારત 5મું સ્થાન ધરાવી શકે છે, જેની અંદર ટ્રેક્ટર, સાયકલનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એ વાહનોની ભારત વિદેશોની અંદર નિકાસ કરે છે. જહાજ બાંધકામ, જહાજવાળો. વર્તમાન સમયની અંદર આધુનિક ઢબે જહાજ બાંધવા માટેના મુખ્યત્વે 5 કેન્દ્રો છે. ખાસ ખ્યાલ રાખી લેજો. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ, માર્ગોવા એ જાહેર ક્ષેત્રના છે. ખાનગી ક્ષેત્રની બાંધકામની ગોદીઓ એટલે કે વહાણને લંગારવા એટલે કે ઊભા રાખવા માટેનું સ્થળ. એ ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર છે. હવા જહાજ બાંધકામ, આપણે ત્યાં હજી સુધી નાગરિકોના ઉડ્ડયન એટલે કે યાત્રિકો માટે વિમાન બનતા નથી, પણ એ જે સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવામાં આવી શકે છે, જેની અંદર બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનઉ જેવા સ્થળોએ એ ઉદ્યોગો સ્થપાયેલા છે. ભારતની અંદર હેલિકોપ્ટર પણ બનાવવામાં આવી શકે છે. હેલિકોપ્ટર ઉદ્યોગ વિકાસનો હેલિકોપ્ટર બનાવવામાં આવી શકે છે. ત્યાર પછીથી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. સૌથી મહત્ત્વનો ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. તો અહીંયા એટલે આપણે ભારતની અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત 1905
ખાસ યાદ રાખવાનું છે. 1905ની અંદર રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાથી થયેલ. 1956ની અંદર બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BELની સ્થાપના થઈ. એનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની સાથે સહયોગ કરી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ. આપણે ત્યાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કોમ્પ્યુટર અને અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બની શકે છે. એ ઉદ્યોગને લીધે જ લોકોના જીવનશૈલી અને દેશના અર્થતંત્રની અંદર ક્રાંતિકારી પરિવર્તન આવી શકેલ છે. કોમ્પ્યુટર ઉદ્યોગનું અદ્ભુત ઉપકરણ છે. 1990ના દાયકાની અંદર કોમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર સ્વરૂપે વિકાસ થયેલો. હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરેલ છે. આમાં બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બનેલું છે. ખાસ યાદ રાખવાનું, જનરલ નોલેજ માટે પણ યાદ રાખવાનું, બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની એ ભારતની સિલિકોન વેલી તરીકે પ્રખ્યાત છે. ભારતની સિલિકોન વેલી એટલે કઈ રીતે કે જે અમેરિકાની અંદર એક આખો વિસ્તાર સિલિકોન વેલી કે જ્યાં બધા જ આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટેનો આખો વિસ્તાર છે. એના અલગ અલગ સંસાધનો બનાવવામાં આવે છે અને એના કારણે એને સિલિકોન વેલી, અમેરિકાની અંદર આવેલું સ્થળ સિલિકોન વેલી, અને એનાથી જ આપણે ત્યાં પણ એને સિલિકોન એટલે કે બેંગલુરુની ઇલેક્ટ્રિક ઉદ્યોગની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે જુદા જુદા કેન્દ્રોની અંદર એ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક વિકસાવવામાં આવે છે. અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રે પણ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે. ત્યારબાદ ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકમાં લખો. ઔદ્યોગિક પ્રદૂષણ આ પણ ખૂબ મહત્ત્વની બાબત ગણી શકાય છે. ઔદ્યોગિક પ્રદૂષણ. હા, તો ઔદ્યોગિક પ્રદૂષણ વિશે એના ટૂંકનામ તરીકે પૂછાય તો ખ્યાલ રાખવાનો, ઉદ્યોગોને લીધે ખાસ કરીને 4 પ્રકારના પ્રદૂષણો થાય: હવા, જલ, ભૂમિ અને ધ્વનિ અથવા તો અવાજ પ્રદૂષણ. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિશય હાનિકારક વાયુઓ હોય છે જે હવાને પ્રદૂષિત કરે છે. હવાની અંદર પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરાઓ પાણી કે જલ પ્રદૂષણનો ફેલાવ કરે છે. આજે ઘણા બધા કારખાનાઓ સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું પાણી પણ ખૂબ જ દૂષિત બની શકેલ છે. કેટલાક ઉદ્યોગોની અંદર ખૂબ અવાજ આવે છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો, જૂના થઈ ગયેલા ખખડ ધ્વજ એવા મશીનોના કર્કશ, મોટા તીવ્ર અવાજો એ આપણા માટે અસહ્ય બની જાય છે. વધુ પડતા અવાજ એ પણ પ્રદૂષણ છે. એનાથી માનવીએ બહેરાશ આવે. અતિશય ઘોંઘાટને કારણે માનસિક તણાવ પણ આવી શકે છે, ઉદ્ભવી શકે છે. આ કઈ રીતે માનસિક તણાવ આપણે આ પાણી કઈ રીતે વહાવી શકીએ છીએ? ત્યાર પછીથી પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને હવે આ અવાજ પ્રદૂષણ. પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટેના ઉપાયો. પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટેના ઉપાયો કઈ રીતે અને શું આપણે કરી શકીએ? તો સૌથી પહેલાં ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, પૂર, ચક્રવાત, સુનામી એવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી
પર્યાવરણના જળ, જમીન, વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની પ્રક્રિયાને આપણે પર્યાવરણીય અતિક્રમણ કહીએ છીએ. પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટેના ઉપાયો: સૌથી પહેલાં ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. પ્રશ્ન પૂછાઈ ગયેલ છે બોર્ડની અંદર. તો એની ઉપકરણોની ગુણવત્તા. સૌથી પહેલાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપવા, સારા યંત્રો અને ઉપકરણો વસાવીને એમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય. ઈંધણની યોગ્ય પસંદગી કરવી. ઈંધણ એટલે કે બળતણ. ઈંધણની યોગ્ય પસંદગી અને એના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરવું. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણોને ફિલ્ટર, પ્રેસિપિએટર, સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. એટલે કે ફિલ્ટરનો ઉપયોગ કરાય. પ્રેસિપિએટર એટલે કે રબરનો ઉપયોગ દ્વારા એ પણ પ્રદૂષણ અટકાવી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીમાં છોડતા પહેલાં એનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય. ત્રીજું, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરીને નદીમાં છોડતા પહેલાં યોગ્ય બનાવવું જોઈએ. જમીન અને ભૂમિ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 3 મુખ્ય પ્રવૃત્તિઓ છે. એ 3 મુખ્ય પ્રવૃત્તિઓની અંદર આપણે જોઈશું. વિભિન્ન સ્થળેથી કચરો એકઠો કરવો, પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેનો ઉપયોગ બનાવવો, બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. એટલે કે એનો નાશ જ કરી દેવો જોઈએ. આ કઈ રીતે અસર થઈ શકે છે જેના સંદર્ભની અંદર આપણે જોવાનું છે. તો હવે આજે આપણે મૂળ બાબતો અહીંયા પૂરી થઈ અને ત્યાર પછીથી નકશાની અંદર આપણે કેટલીક માહિતી મેળવી લેવાની છે. અહીંયા નકશાની અંદર સૌથી પહેલાં ખાંડ ઉદ્યોગ. નકશાની અંદર શું કરવાનું, આ જ સાઈડ ઉપર સંજ્ઞા સૂચિ એ લખવાનું અને ત્યાર પછીથી આવા બોક્સ બનાવીને તમે અહીંયા જે સંજ્ઞા સૂચિ બતાવો તે જ અહીંયા પણ સંજ્ઞા સૂચિ બતાવવાનું છે. આ દાખલા તરીકે અહીંયા ખાંડ ઉદ્યોગ અહીંયા બતાવ્યું છે, તો તે જ રીતે ખાંડ ઉદ્યોગ પણ આપણે અહીંયા પણ બતાવવાનું છે કે જેથી એ સંજ્ઞા સૂચિ અલગ હશે, પછી નકશાની અંદર કંઈક અલગ બતાવ્યું હશે, એવું ભૂલમાં પણ નહીં કરતા કે જેથી આપણો એક માર્ક નહીં ચાલ્યો જાય. તો આ સંજ્ઞા સૂચિ જોતા જોજો. સૌથી પહેલાં કોઈ એક ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર જણાવો. તો અહીંયા આપણને સૌથી પહેલાં બરેલી, ગોરખપુર, પટણા. ત્યાર પછીથી આ સાઈડ ઉપર આપણે ઔરંગાબાદ, સોલાપુર, સાતારા, કોલ્હાપુર. અને આપણે જે યાદ રાખી લેવાનું છે તે ખાસ અહીંયા ખાંડ ઉદ્યોગ એટલે આપણે અહીંયા ભરૂચ, અંકલેશ્વર એટલે કે અહીંયા બતાવવાનું છે. અહીંયા બતાવવાનું છે બારડોલી, ત્યારબાદ ગણદેવી એ સ્થળોએ બતાવી દેવાનું છે. અથવા તો તમને ખાસ યાદ રહી જાય તો ગોરખપુર, બરેલી. આ કોઈ પણ 1 કે 2 બાબતો યાદ રાખી લેવાના. અને મહારાષ્ટ્રની અંદર ખૂબ છે, તો અહીંયા ઔરંગાબાદ, સોલાપુર, સતારા અને કોલ્હાપુર એ પણ બે યાદ રાખી લેવાના. 2 મહત્ત્વની બાબતો. કાગળ ઉદ્યોગ. હવે એ કાગળ ઉદ્યોગના સંદર્ભની અંદર જોઈશું તો અહીંયા મેત્તુર, ત્યાર પછીથી ભદ્રાવતી, દાંડેલી. આ ખાસ કરીને યાદ રાખવાનું. અહીંયા કર્ણાટકની અંદર ભદ્રાવતી, કે જેથી આપણો માર્ક જાય નહીં. ભદ્રાવતી બહુ લાંબુ બધી જગ્યાએ યાદ રાખવા જઈશું તો એ ભૂલ પડે, એટલે 1 કે 2 જ સ્થળો વ્યવસ્થિત રીતે યાદ રાખેલા. ત્યાર પછી તે રસાયણો, રસાયણો એ રીતે આવ્યું હતું ને. તો એ રસાયણોની અંદર અહીંયા સંજ્ઞા સૂચિની અંદર જોતા જવાનું અને ખ્યાલ રાખતા જવાનું છે. રસાયણો જોઈ લઈએ. એના પહેલાં રાસાયણિક ખાતર ઉદ્યોગ આપણે જોઈ લઈશું, કારણ કે એ પૂછાઈ જાય છે અવારનવાર. અહીંયા સિંદરી, ઝારખંડ એટલે કે બિહારમાંથી છૂટું પડેલું એટલે રાજ્ય એટલે ઝારખંડ. એટલે અહીંયા સિંદરીની અંદર. ત્યાર પછીથી આપણે આપણા ગુજરાતની અંદર અહીંયા કંડલા અને કલોલ જોઈ લેવાના.
ત્યાર પછીથી આપણે અહીંયા હા કાગળ ઉદ્યોગ, ત્યાર પછીથી રસાયણની અંદર અહીંયા ભરૂચ, વડોદરા, અંકલેશ્વર એ સ્થળો અહીંયા ખ્યાલ રાખી લેવાનું. રાસાયણિક ખાતર, ત્યાર પછીથી તાંબુ ગાળણ ઉદ્યોગ. તાંબુ ગાળણ ઉદ્યોગ એટલે અહીંયા આપણે જોયું કે આ ઘાટશિલા, અહીંયા ઘાટશિલા ખાસ યાદ રાખેલા, તાંબુ ગાળણ ઉદ્યોગ. આ જ એક સ્થળ કે જેમાં ઘાટશિલા એ તાંબુ ગાળણ ઉદ્યોગ છે, એનો ખ્યાલ રાખી લેવાનો, પ્રેક્ટિસ કરતા જવાનું કે જેથી ગલતી ન થાય. ત્યાર પછીથી રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગ, અહીંયા રેલવે એન્જિન, અહીંયા પણ એ જ રીતે સંજ્ઞા સૂચિ રેલવે એન્જિનની અંદર અહીંયા સંજ્ઞા સૂચિ જોઈ લેવાની કે જેથી, અને ત્યાર પછીથી ત્યાં આપણે જોવાનું રેલવે એન્જિનની અંદર આપણે અહીંયા જમશેદપુર અને ત્યાર પછીથી વારાણસી. જમશેદપુર અને વારાણસી એ બંને સ્થળો વ્યવસ્થિત રીતે જોઈ લેવાના. જમશેદપુર અને વારાણસી રેલવે એન્જિન બનાવવા માટેના કારખાના. ત્યાર પછીથી રેલવેના ડબ્બા માટે બેંગાલુરુ અને કોલકાતા. કોલકાતા, ત્યાર પછીથી બેંગાલુરુ. ત્યારબાદ જહાજ બાંધકામની અંદર અહીંયા ગોવાની અંદર માર્મ ગોવા, ત્યાર પછીથી વિશાખાપટ્ટનમ, ત્યાર પછીથી કોલકાતા, એટલે અહીંયા કોલકાતા, વિશાખાપટ્ટનમ, માર્મ ગોવા અને મુંબઈ. એમાંથી બે જ યાદ રાખી લેવાના. જહાજ બાંધકામ એ જે જહાજ બાંધકામ, અને ત્યાર પછીથી લડાયક વિમાનો સંદર્ભની અંદર જોઈશું તો અહીંયા આ લખનઉ, હૈદરાબાદ અને નાસિક એ લડાયક વિમાનો. ત્યાર પછીથી ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉદ્યોગની અંદર ખાસ બે જ સ્થળો યાદ રાખી લેવાનું, આ બેંગાલુરુ અને હૈદરાબાદ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટેના ઉદ્યોગનો વિકાસ થઈ શકેલ છે. ત્યારબાદ આપણે અહીંયા છેલ્લા નકશાની અંદર જોઈશું લોખંડ પોલાદ ઉદ્યોગ. એ જે લોખંડ પોલાદ ઉદ્યોગની અંદર શું ખ્યાલ રાખવાનો, અહીંયા આ સંજ્ઞા અને આ સૂચિ લોખંડ પોલાદ ઉદ્યોગોની અંદર અહીંયા ખાસ કરીને આપણે આટલા જ વિભાગની અંદર યાદ રાખવાનો. બોકારો, બાનપુર, દુર્ગાપુર, જમશેદપુર, રાઉરકેલા અને ભિલાઈ. બસ આટલામાંથી જ યાદ રાખેલા. પછી આ તરફ નહીં આવવાનું, કારણ કે આ તરફ આવવા જઈશું તો આ પાછા ભૂલી જવાશે. સૂત્રા કાપડ ઉદ્યોગની અંદર અહીંયા ખાસ યાદ રાખેલું છે અમદાવાદ, ત્યાર પછીથી સોલાપુર અને મુંબઈ. આમે બે જ યાદ રાખવાના, અમદાવાદ અને મુંબઈ. બીજા જોઈ લેવાના ખરા, અહીંયા સોલાપુર, નાગપુર. ત્યાર પછીથી ઊની એટલે કે ગરમ કાપડ ઉદ્યોગ માટે અહીંયા ધારીવાલ, અમૃતસર, લુધિયાણા, અમદાવાદ, જામનગર અને બેંગાલુરુ. ત્યાર પછીથી ઊની અને શણના કાપડ માટે આપણે અહીંયા પશ્ચિમ બંગાળની અંદર અહીંયા હાવડા, આ શણ માટે ખાસ ખ્યાલ રાખી લેવાનો. ત્યાર પછીથી થોડા ઘણા આવશે અન્ય પ્રદેશોની અંદર, એ પણ છે, પણ આ એક્ઝેક્ટ યાદ રાખો, શણ. અને ત્યાર પછીથી રેશમી કાપડ ઉદ્યોગની અંદર કોઈમ્બતુર, બેંગાલુરુ અને શિલોંગ એ યાદ રાખી લો. તો એ રીતે એ જે નકશાની અંદર જે એક માર્કનું પૂછાય તેના સંદર્ભની અંદર આપણે ખાસ ખ્યાલ રાખવાનો, પ્રેક્ટિસ કરતા જઈશું તો જ યાદ રહેશે, નકર યાદ નહીં રહેશે. અહીંયા રેશમી કાપડની અંદર કોઈમ્બતુર અને મદુરાઈ પણ આવી શકે, પણ બે આપણને યાદ રહી જાય તેવા જ સ્થળો એ ખ્યાલ રાખવાનો છે.
તો અહીંયા આપણો પાઠ પૂરો અને ગૃહ કાર્ય પાછળથી આપવામાં આવશે. અસ્તુ.